વડોદરા શહેરમાં ખિસકોલી સર્કલ નજીક રોડ ક્રોસ કરતી વખતે એક મહિલાને ટ્રક ચાલકે કચડી નાખતા મોત નીપજ્યું હતું। સંતોષીનગર વુડાના મકાનમાં રહેતા 32 વર્ષના કોમલબેન કલ્પેશકુમાર જેઠવા ખાનગી કંપનીમાં નોકરી કરે છે। સાંજે તેઓ નોકરીથી છૂટીને ચાલતા ઘરે જઈ રહ્યા હતા। ખિસકોલી સર્કલ પાસે તેઓ રોડ ક્રોસ કરતા હતા તે દરમિયાન એક ટ્રક ચાલકે તેઓને ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાઈને પડ્યા હતા। તેઓને માથા તથા પગ પર ગંભીર ઈજા પહોંચી હતી। ટ્રક ચાલક જ તેઓને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઈ ગયો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત થયું હતું। ઘટના સ્થળે હાજર કોમલબેનના પાડોશી અકસ્માત અંગે તેમના પતિને જાણ કરતા તેઓ હોસ્પિટલ દોડી ગયા હતા। અટલાદરા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જે આપણે કલાલી ફાટક ખિસકોલી સર્કલ આવેલ છે, હવે એ સર્કલ ઉપર જે બેન જે આઈસરના એક્સિડન્ટ થવાથી જે હાલમાં એક્સપાયર થઈ ગયા છે, તે બાંકોમાં જોબ કરતા હતા, છૂટીને ચાલતા આવતા હતા અને રોડ ક્રોસ કરતા આઈસરવાળાએ એમને એક્સિડન્ટ કરેલ છે। કલાલી ફાટક ખિસકોલી સર્કલ પાસે બપોરે 2:30 વાગ્યાના સમયમાં એક્સિડન્ટ થયેલ છે અને 108માં એમને અહીંયા ગોત્રી હોસ્પિટલમાં લાવ્યા છે, ત્યાં એમને મૃત જાહેર કરાય। હવે માંગ તો જો હવે એવી છે કે ભાઈ આ કોર્પોરેશનનું કામ બી ઘણા ટાઈમથી ચાલી રહ્યું છે। જે તે અધિકારીઓ છે આજે કમસે કમ 2-3 મહિના થવા આવ્યા, પણ જે કામ લઈને બેઠા છે પૂરું થતું નથી, જેના કારણે ઘણા બધા એક્સિડન્ટો થાય છે। આવા તો નાના મોટા ઘણા બધા એક્સિડન્ટો થયા છે। એટલે મારા એક પ્રમુખ તરીકે મારે ફક્ત એ જ કહેવાનું કે આવી રીતે ગરીબને નિર્દોષના જાન જાય છે તો થોડું ધ્યાન આપે।